નમસ્કાર વાલી મિત્રો, હું ડૉક્ટર દિવ્યાંગ પટેલ. આજે આપણે જોઈશું બાળકોમાં થતા વારંવાર શરદી ખાંસીના સાયન્ટિફિક ઉપાયો. હેન્ડ વોશ, ગૂગલ કરો, 6 સ્ટેપ ફોર હેન્ડ વોશ શીખો, આપના બાળકને શીખવાડો, વારંવાર હાથ ધોવાની ટેવ પાડો. સંક્રમણ વધારે હોય ત્યારે માસ્ક પહેરાવવાની ટેવ પાડો. એડિક્વેટ ન્યુટ્રિશન એટલે કે પૌષ્ટિક આહાર, જે આપના બાળકની ઇમ્યુનિટીને વધારવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. પ્લેન્ટી ઓફ ફૂડ, બાળકને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી આપો. 24 કલાકમાં આપના બાળકને 6 થી 8 વખત પેશાબ થાય એટલું પ્રવાહી જવું જ જોઈએ. ફિઝિકલ એક્સરસાઇઝ, 2 કલાકની આઉટડોર ગેમ દરેક બાળક માટે અગત્યની છે. બાળકોમાં રહેલા સ્ટ્રેસને ઓળખો અને એને મેનેજ કરો. ત્યારબાદ એડિક્વેટ રેસ્ટ અને સ્લીપ. 24 કલાકમાં બાળકને 8 કલાકની ઊંઘ અત્યંત જરૂરી છે. આ ઊંઘને ગમે તે રીતે મેનેજ કરો. ત્યારબાદ તમામ વેક્સિન સમયસર મુકાવો. ઇન્ફ્લુએન્ઝા વેક્સિન દર વર્ષે મુકાવો. તમારા બાળકને કનડગત કરતા એવા એલર્જન્સને ઓળખો અને એનાથી બાળકને દૂર રાખો. થેન્ક યુ વેરી મચ.